જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ. ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, નાસ્તો કરીને રેડી થઈ ગયા છીએ. તો વિડીયોમાં બન્યા. તો વાગ્યા છે 9:30 ને અહીંયા આપણા ઠાકોરજી મહારાજ જોઈ લ્યો. પાછળ દશા માતાજી છે, બાજુમાં શ્રીનાથજી ભગવાન છે, બાજુમાં હનુમાનજી મહારાજ છે, રામ ભગવાનના શિષ્ય છે. અહીંયા બુદ્ધ ભવાનીમાં છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે. ત્યારબાદ ચાલીસા છે, ત્યારબાદ ચામુંડ માતાજી છે, જોતા જશો તમે. અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડ માતાજી છે, જોઈ શકો છો તમે. ડેકોરેશન જોઈ લો. ને હમણાં તો કેવું છે કે તમે જોતા જશો કે ગરમી એટલી પડે છે, પ્લસ શું છે કે માણાનો ખોરાક એટલો ઘટી ગયો છે. અને ત્રીજું કે શું છે કે માણા પંખા વિના કે એસી વિના રહી જ નથી શકતા. અને ગરમીનો માહોલ જુઓ ને તો કે હમણાં તો જુઓ ને તો તમે 42 ડિગ્રી 45 ડિગ્રી એવું હોય છે. તો જોતા જશો તમે. અને બીજું ચોથો પ્રશ્ન કે હમણાં તો શું કીધેલું છે કે 12 થી 4 તો કોઈ પણને નથી નીકળવાનું થતું. તો વિડીયોમાં બન્યા રહે. તો અહીંયા છે આપણા સાળંગપુર વાળા હનુમાનજી મહારાજ, જોતા જશો, જોઈ લ્યો છે. તો જોતા જશો, જોઈ લ્યો છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાસ્તો થઈ ગયો તમારે? નાસ્તો કરી લીધો, ભાખરી, ચા ને રોટલી. ઓકે. તો સાંજે તમારે શેનો પ્રોગ્રામ સાંજે? આજ તો ઢોકળા કરવા છે એટલે લસણ ખોલું છું. ઓકે તેલનું ઢોકળા ને એવું એટલે લસણ ખોલો. અત્યારે ટાઈમ છે ત્યાં. ઓકે. અને આજે બપોરે? ઉપર શાક રોટલી, ગુવારનું શાક ને રોટલી કરી નાખીશ. અને કાલે જમવા ગયા હતા ત્યાં શું જમ્યા તમે? ત્યાં હતું શ્રીખંડ, પૂરી, દાળ ભાત, શાક, ઢોકળા, ઓકે. પાપડ, રાંધલ તેડ્યા હતા અહીંયા. ઓકે કોણી કરી દીધી હું સામે રહે છે બેન એને ઓકે. જમવાનું હતું આશાપુરાનું મંદિરે. તો અહીંયાથી કેટલા જણા ગયા હતા તમે? અહીંથી ગયા હતા 3-4 જણા. એના બીજાને તો હવાય એમ નહોતું એટલે એવા નહોતા. 3-4 જણા બાજુવાળા બધા વયા ગયા હતા. ઓકે. અને શેમાં ગયા હતા તમે? રિક્ષા કરી દીધી ઓલી આવે ને ઓલી રિક્ષા એ કરી દીધી. ઓકે. અને પછી પાછા રિક્ષામાં આવ્યા? પાછા રિક્ષામાં આવતા રહીએ બધા. ઓકે. તો તમે જોઈ લો બહારનો નજારો છે. હા, તો હું તમને રોજ દેખાડું. અને અહીંયા તમે જોતા જશો, મેં પરમ દિવસના વિડીયોમાં બતાવ્યું હતું કે અહીંયા અમારે બાજુમાં જ બને. હા, તમે જોતા જશો જેટ. તો ત્યારબાદ તમે જોતા આવીશો આજનો વ્યૂ જોઈ લો છે એક નંબર. હમણાં તો શું છે કે ડેઈલી બ્લુ જ હોય છે આકાશ, જોતા જશો તમે. એવું નથી કે સફેદ વાદળ એ કઈ પ્રકારનું નથી જોયું આજે હમણાં તો 4 દિવસથી. તો સામે એનું બતાડી દો તમે, જોતા જશો દ્રશ્ય જોઈ લો છે. ત્યારબાદ જોઈ લ્યો, આ અમારા તુલસીજી છે, ગુલાબ છે, વેલ છે, જોતા જશો તમે છે. અને ગુલાબની વાત કરીને તો હમણાં તો બહુ જ મોટું થતું જાય છે, વધતું જ જાય છે. અને ગુલાબની વાત કરીને તો એકય ગુલાબ નથી આવતું. શરૂઆતમાં શું છે કે ગુલાબ આવતા, હમણાં તો એકય નથી જોયું અમે. જોતા જશો. અત્યાર પડીને તડકો થઈ ગયો છે. અને તડકો એવો થઈ ગયો છે આકરો કે પણ કાંઈ પણ વસ્તુ તમે અડો ને તો અડી જ ન શકો તમે, એવું થઈ પડ્યું છે. એ તો તમે જોતા જશો કે ભાઈ શું છે શું નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. મેં વાગી ગયા છે 9:30, તો તમે જોતા જશો. અને અહીંયા આપણો ફોટો છે, તમે જોતા જશો. અને અહીંયા આપણો ફેમિલી ફોટો જોઈ લો. તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવી જાય. જય હિન્દ, જય ભારત.